હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી પાછા એકવાર આપણા નવા વ્લોગમાં તમારું બધીનું હાર્દિક સ્વાગત છે. અને આસપાસ આપણે રાતે 10 વાગ્યાનો વરસાદ શરૂ થઈ ગયો. હજી ચાલુ જ છે વરસાદ. જોઈ લો, વાતાવરણમાં વરસાદનું કાંઈ ઘટે જ નહીં. અત્યારે 10 વાગી ગયા. 10 વાગે આપણે વ્લોગ શરૂ કર્યો. હા ભાઈ, જો કામવાળી બાજુથી કામ કરે છે, એનું કામ પૂરું નથી થયું. ને અમારે વિયુભાઈ ફોનમાં જોઈશ. હે વિયુ, હે આ વિડીયોમાં કંઈક કહેતો ખરી? આ બેલ તો ખરી, એક ફેરી હાય કર દે, હાય કર દે એક ફેરી. હાય નહીં બોલે. રાતની લાઈટ નથી. મોબાઈલમાં ચાર્જિંગનું શું છે? કેટલું કર્યું કામ? હે ખબર નથી, આ જોતા નથી કેટલું કામ હોય. મિત્રો, આ બધી વરસાદ રીતનો થયો ને તે અટાણામાં આ બધી પાંડા પડી ગયા. દબાણું ને એટલે આપા પડી ગયા, આપા પડી ગયા. એટલે સારું છે કોઈની માથે આવ્યા નહીં, મગર હેરાન થઈ ગયા. આપોરનો નજારો તમને બતાવી દઉં. હા, આપણી રિક્ષા. ધોમ વરસાદ ગયો એમ રાતના. મેલુભાઈ, એ મિલ્યા હાય કર દે. ખેતરમાં કાલે ઝવેર વાય, કબૂતરું ઝવેર વીણીને ખાંસીમાંથી ખાવા દો. મિત્રો, બપોર પછી 4:30 વાગી ગયા. હજી વરસાદ ગયો નથી, ચાલુ જ છે ધીમે ધીમે. અમારે વિયુભાઈ હમણાં વીઠા 12 વાગ્યાના આવતા હતા, આગળ વીઠા કાંઈ એમ. અહીં તો એક ફેરી તો થઈ લે. એક ફેરી જેમ ચાલ હાલ જેમ હાલ જેમ. જેમ હાય કર દે, હાય એમ કહી દે બધા. હાય, કેમ છો? કેમ એને વ્લોગ કેમ ઉતારતો? પેલા તો તું તારે હાથે વ્લોગ ઉતારતો ભાઈ. હે હવે કેમ વ્લોગ નથી ઉતારતો? બેલની એક ફેરી તો બોલી જા. એક ફેરી કેમ કેમ હે કેમ ઓય કેમ? ઓહો, વાદળ બધી ગમઘોર છે. આમ તો વરવો જ જોઈએ, ભલે 4-5 દી એક ધારો વરસે તો મજા આવે. હા, બહુ જ મજા આવે. 4-5 દી વરવું જોઈએ. જો અહીંયા આપણે આ પતરા નાખી દીધા ને એટલે ગાડીઓ રહી, જરાય પલળતું જ નથી ગાડીઓ. ને આ બી સારા કૂતરાને બેહવાનું ઓલું મળી ગયું. પહેલાં પણ બેઠતા હોય, કેમ કે આ બધીમાં બેઠતા હોય, ઓટીએ બેઠા રહેતા, આ બધીમાં બેઠતા. આ બધીમાં રાત આખી છે ને, તો અહીંયા ઓટીએ બેઠા રહેતા. આપણે એટલી દયા છે ને, ત્યાં અહીંયા બેઠા હોય ને ભાઈ, કાઢવાના નહીં, બેહવા જ જવાના રહેશે. એ બી સારા થોડું ઘર છે. વિયાંકભાઈ બોલો તો ખરી, કીક તો બોલો. એ વિયુભાઈ, આ બધા જેટલા જોયે છે ને એ બધા એમ કે આ ભાઈ કેમ કંઈ બોલતા નથી હવે? પહેલાં તો બહુ બોલતા, હવે કેમ કંઈ બોલતા નથી? બેલ્લીભાઈ વિયુ બોલને, વિયુ ગાંડા બોલને. એક ફેરી હાય કરી દે, ખાલી હાય કરી દે. હાય એમ કરી દે ને ભાઈ. હાય બોલતો કરે, કહેતા કરે કે હાય કેમ છો? એમ તો કે એક ફેરી એમ કહી દે કે કેમ છો, કહી દે ને કેમ છો એમ કહી દે. વિયુ અમારે વિયુભાઈ તો નહીં બોલે.
ને આજે કોઈ ઘેરે એટલા માણસો નથી તે આપણે અલગ અલગનો વિડીયો લઈએ પણ ઘેર અમે એક બેન 3 જ જણા છે શું કોઈ છે જ નહીં આજ બધી ગયા જ બહાર ગામ ચાલુ વરસાદમાં ગયા ને અત્યારે આપણે નાઈ બાઈને છૂટા થયા પેલા ઢોરને બધીને હાંસવા સાણબાણ બધી નાખ્યું ઢોરને વિરણ પીરણ કરી હે હા હું કે સકલીનું ઘર બતાવું ઓય બાપા અમારે વિયુભાઈ કે સકલીનું ઘર બતાવો નહીં હા જોઈ લઉં હા છે અમારે સકલીનું ઘર ઓલી ઘરની સાઈડે શેણ છે અહીંયા પાણી છે ને અહીંનું ઘર છે બસ ભાઈ બતાવી દીધું બસ બસ ને વિયુભાઈ હે એ કિન્યા ઘર બનાવ્યું મમ્મી અને દાદાએ બનાવ્યું તો મેં નથી બનાવ્યું મહેનત બનાવ્યું નથી બનાવ્યું તારે બોલવું જ નથી હવે નથી બોલવું યાર બોલવું નથી વિયું બોલવું નથી વિયું બાપા લાગુ અમારા દીકરા વાલી વાલી કરી લીધું મને વાલી કરી લીધું વાલી આ કહી દે બધી કેમ છો બધા એમ કહી દે એક ફેરી કહી દે કેમ છો બધા મજામાં છો કે તો લાઈક કરી નાખો કે હા લાઈક કરી નાખો અને આ પણ હવે તો શરમાઈ જાય આપો બોલતી નથી આ વ્લોગમાં કંઈક કન્ટેન્ટ તો સારું મળવું જોઈએ કે નહીં બોલાય બધીને અમારે એકલાને હું બોલવું આ લોકો પર કંટાળી જાય કે એકલો હું બોલતો બડ હા ક્યાંક જાસ એ બાપા નહીં ભાઈ નહીં એ લાગી જાય એને હરિયા લાગી જાય દીકુ એને ન બોલાવાય ભાઈ નાની એવી તારા હાથું લેતા વા તારી હો નાની છત્રી લાવ પૈસા લાવ હે પૈસા તો લાવ છત્રીના પૈસા લાવ છત્રીના કોની પહેણ હોય છત્રી લેવાના પૈસા વિયા કીની પાસે હોય કોની પહેણથી લેવાના કીની પાસેથી લેવાના પપ્પા પાસેથી બા પહેણથી મને તો ભજીયા બનાવ્યા નાસ્તામાં ભજીયા ચાલુ વરસાદમાં ભજીયા ખાવાની મજા જ અલગ હોય અહીંયા બનાવ્યા તમે પણ ટ્રાય કરો ચાલુ વરસાદમાં ભજીયા ખાઓ મજા આવી જાય ભજીયા હાલ લે કોમલ એ ભજીયા કા ભાઈ ભજીયા બેસી જાય તો ખાવાની મજા આવે ને બીજી ભજીયા હા જોગે નહીં તોડી નાખ કાપી નાખ ઓ ના થોડુંક ખવાય એમાં મેરસું હોય થોડુંક ભાંગી લે ભાઈ વરસાદ દુનિયાનો આવ્યો દુનિયાનો વરસાદ જોરદાર પાણી પડે સાહેબ આમરાવ વિડીયો ઉતારવા દો ભાઈ ઘટે ને એટલો વરસાદ છે આ જો મછલા મસી ખાડીનું શાક છે ખાડીનું શાક હાલો મિત્રો તો હવે અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ અને ફરી પાછા મળીશું એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી અને ભાઈ મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો અને બસ બીજું તો નવું તો કંઈ નથી ફરી પાછા મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.